કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે મહિનાનો છેલ્લો દિવસ 28 તારીખ 28/2/2026 અને વાર થયો મિત્રો આજે શનિવારનો દિવસ. શનિવારનો દિવસ એટલે આપણા મુખ ઉપર એકદમ હરખ આવી જાય. આજે દાદાનો દિવસ અને શનિદેવ મહારાજનો દિવસ. જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા, જય શ્રી શનિદેવ મહારાજને યાદ કરવાનો દિવસ, એમને કોટી કોટી વંદન કરવાનો દિવસ. મિત્રો, જેટલા પણ મારા સબસ્ક્રાઇબર્સ, વ્યુઅર્સ કે જે પણ ઇન્વેસ્ટર્સ છે, રોકાણકાર, આજનો આપણો સ્પેશિયલ ટોપિક શું છે મિત્રો ખબર છે ને તમને બધા? કે શેર બજારમાં જે ઉતાર ચઢાવ, જે બમ્પ વાળી ગાડી આવે, પછી ઉપર જાય નીચે જાય, ઉપર જાય નીચે જાય, આ સહન કોણ કરી શકે? રોજે રોજ પહેલા તો શું હતું ભાઈ, આજથી 15-20 વર્ષ પહેલાની વાત કરું તમને. 15-20 વર્ષ પહેલા મોબાઈલનો યુગ ઓછો હતો જ નહીં. સમજો કે એ વખતે મિત્રો લોકો પાસે મોબાઈલ હતા જ નહીં, અને હતા તો ખાલી કોલિંગના 18 રૂપિયા 35 રૂપિયા ચાલતા હતા એ વખતે હતા. હવે એ વખતે જે ઇન્વેસ્ટરો હતા મિત્રો, સમજો બરાબર, કે જે રોકાણ કરતા હતા શેર બજારની અંદર, એ લોકોને જો ભાવ જોવું હોય ને, ભાવ તો કાં તો ભાવ એમને ફોન કરીને પહેલા પૂછવું પડતું બ્રોકરને. દાખલા તરીકે ભાઈ તમે 100 ઇન્ફોસિસ લીધા છે, તો 100 ઇન્ફોસિસ લીધા એટલે તમને ભાવ જાણવાની આતુરતા હોય, તો આતુરતા તમારે જાણવી હોય તો તમારે 17 રૂપિયા કે 25 રૂપિયા વાળો જે 1 મિનિટનો કોલ ચાર્જ હોય એ તમારે કોલ કરી અને ફોન કરીને પૂછવું પડતું હતું. અને લોકલ લેન્ડલાઇન ઉપર કરો ને તો વધારે ચાર્જ કપાતો હતો, મોબાઈલ ટુ મોબાઈલ ઓછો ચાર્જ હતો. તો એના કારણે ત્યારે લોકો રોકાણ કરતા હતા અને એ રોકાણ લાંબા ગાળા માટે ટકી રહેતું હતું. કારણ કે આજે દાખલા તરીકે બજાર તૂટ્યું હોય તો એ બહુ ખબર ના પડે, કારણ કે એ બીજા દિવસે અમુક 90% થી 95% લોકો બીજા દિવસે છાપું પહેલા બંધાવતા, અને છાપામાં એનો ભાવ આવે, જે તમારી સ્ક્રિપ્ટ હોય ને એ સ્ક્રિપ્ટનો ભાવ આવે કે આજે ઓપન આટલાએ થયો હતો, હાઈ આટલો માર્યો, લો આટલો કર્યો એ દિવસનો, અને ક્લોઝ આટલો આપ્યો. આ 4 વસ્તુ બતાવે. એટલે તમે તમારા શેરનો ભાવ આ રીતે જોઈ શકતા હતા. પછી ટેકનોલોજી આવી, એટલે અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ એની અંદર તો શું થાય છે કે તમે કે હું કલાકે 10 મિનિટે, અડધો કલાકે જો એટલે ઇન્વેસ્ટરની માનસિક સંતુલનતા ખોરવાઈ જાય. ઇન્વેસ્ટરની શું ખોરવાઈ જાય? માનસિક સંતુલનતા ખોરવાઈ જાય. આ તમારે નહીં, આખા વર્લ્ડની વાત કરું છું હું. જેટલા પણ રોકાણકારો હોય એ લોકોની માનસિક કારણ કે બજાર ઉપર હોય ત્યારે તો માનસિક સંતુલનતા સારી હોય, યા સાત તો મારું બધું વધ્યું છે એટલે ખુશ હોય, અને ઘટે ત્યારે કામમાં ધ્યાન ના હાલે, અને પેલું પછાડે ને આ પછાડે ને, જો ગેરેજ વાળો હોય તો એનું 20 પછાડે ને. કેમ કે માનસિક સંતુલનતા હલાવી નાખે તમારે. કારણ કે રોજે રોજ તમે ભાવ જુઓ છો, સવારે ઓપન થયો, દાખલા તરીકે એક ઉદાહરણ આપું છું, એનટીપીસી છે 380 રૂપિયા ચાલે છે. હવે 380 રૂપિયા એક ઓપન થયો, બરાબર છે, તમે જોયો સવારે ભાવ, પછી પાછો તમને કલાક 2 કલાક પછી જોયું એટલે 376, 375, 374 ઘટ્યો, એટલે તમારું માનસિક સંતુલન પાછું ખોરવાયું. પછી પાછું 2:30 વાગ્યા, 2:45 થયા એટલે પાછો બાઉન્સ થયો, પાછો 79, 80, 81 બંધ આપ્યો, એટલે તમને પાછું આનંદ.
એટલે તમારા 6 કલાક તમારું બ્લડ પ્રેશર ઉબડખાબડ કરતું હોય છે. શું કરતું હોય છે મિત્રો? અંદરનું બ્લડ પ્રેશરને ઊંચું નીચું કરે. એટલે સોરી, કોઈ પણ ઇન્વેસ્ટર, કોઈ પણ રોકાણકાર હોય, હું સામાન્ય રોકાણકારની જનરલ વાત કરું છું, હું એવું નથી કહેતો કે આ સારો છે ને આ ખરાબ છે. ઓવરઓલ બધા જ રોકાણકારો આ રીતે બજારને જોતા હોય છે કે ભાઈ અત્યારે મારો પોર્ટફોલિયો કેટલો ઘટ્યો, બસ આ જ જોવે. પછી શું જોવે ખબર છે? પાછા આજે મને કેટલું નુકસાન બતાવે છે. એટલે આ નુકસાન નહીં બતાવતું ભાઈ, એટલું બજાર આમ નીચું આવ્યું છે અને પછી પાછું ઉપર જશે ત્યારે પાછું એ નહીં સરભર થાય. એટલે પોર્ટફોલિયો હંમેશા, હું તમને વારે ઘડીએ કેમ કહું છું મિત્રો, કે જે બજારની સાથે ચાલતું હોય એ ટાઈપના પોર્ટફોલિયો બનાવજો. જેવા કે ફ્રન્ટલાઇન સ્ટોક્સ. ફ્રન્ટલાઇન સ્ટોક્સમાં બેન્કિંગ રાખો તમે 4-5, પછી આઈટી રાખો, થોડા રાખો એફએમસીજી, થોડા રાખો એનર્જી શેર રાખો, થોડા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક્સ રાખો, થોડા રિયાલિટી રાખો, થોડા ફાઇનાન્શિયલ સ્ટોક્સ રાખો. એટલે મિત્રો તમારું જે બેલેન્સિંગ છે પોર્ટફોલિયોનું, એ બેલેન્સિંગ મેન્ટેન રહેશે. એટલે આજનો આપણો જે ટોપિક છે મિત્રો, કે શેર બજારમાં જે ઉતાર ચઢાવ આવતા હોય છે એ અત્યારનો ઇન્વેસ્ટર સહન કરી શકતો નથી, અને જે સહન કરે છે એ પૈસા બનાવે છે. એ જ પૈસા બનાવે છે મિત્રો. જે ઉબડ-ખાબડ બધું જોઈ લીધું, દાખલા તરીકે હું તમને સીધું સિમ્પલ ઉદાહરણ આપી દઉં છું, તમે સમજજો બરાબર. જે માણસે જિંદગીમાં દુઃખ જોયેલું હોય ને, શું જોયેલું હોય? દુઃખ. જે માણસે જિંદગીમાં દુઃખ જોયેલું હોય એને સુખમાં બહુ ઊંચો ઉડવા નહીં માંડે. કેમ? કે એને ખબર છે કે દુઃખ કેવું હતું અને કેવી કન્ડિશન હતી આપણી, અને અત્યારે ભગવાને સુખ આપ્યું છે, તો એ સુખને આરામથી માણો, નહીં કે તમે ઉછળો. સમજો. એટલે દિવસો બધા જ સરખા હોતા નથી. શેર બજારમાં પણ સેમ રીતે હોય છે. બધા દિવસો કંઈ માઇનસ નથી રહેવાના. બજાર છે ભાઈ, કંઈક પાછું આવશે એટલે પાછું ઉપર, પછી પાછું કંઈક આવશે એટલે પાછું નીચે. આ નીચે જુઓ, હું મારા બધા વિડીયોમાં આગળ પણ કહેતો હતો અને પછી પણ કહું છું અને હજુ પણ કહીશ કે તમારે જ્યારે સાયકલ ચાલતી હોય ને શેર બજારની, ત્યારે પેડલ નીચે આવે ત્યારે એમાં રોકાણ કરી લો. પેડલ ઉપર જાય એટલે 50% માલ ખંચેરી નીકળી જાઓ. યોગ્ય લાગે તો 100% ખંચેરી લો, કંઈ ચિંતા નથી. પછી પાછું પેડલ નીચે આવે એટલે પાછું રોકાણ કરો. ઉપર જાય વેચી દો. લોકો ડરે એટલે રોકવાનું, લોકો નાચે એટલે આપણે વેચી દેવાનું. યાદ રાખવાનું, ચાની કીટલી ઉપર, વાળંદની શોપ ઉપર, બધા જ્યારે મિત્રો ભેગા થાય ને ત્યારે શેર બજારની ચર્ચાઓ થવા માંડે ને, કે આજે તો મારો આ શેર ઉપડી ગયો, મેં તો આ લીધા હતા, મને આમાં આટલા મળે છે. એટલે સમજવાનું કે આપણે ધીમે ધીમે વેચવા મળવાનું. કેમ? કે ટોક ઓફ ધ ટાઉન થઈ ગયું છે. ટોક ઓફ ધ ટાઉન થાય એટલે હાચવીને નીકળી જવાનું. કેમ? કે બજારનો નિયમ છે કે જ્યારે બધા લોકો હરખાય એટલે એમને હતાશ કરવા, અને બધા લોકો હતાશ હોય ત્યારે કોઈ માલ ના લે એટલે પછી એ લોકો માલ લે અને પછી ઉપર લઈ જઈને હરખોય. તમે તો લીધો જ ના હોય એટલે તમે તો હું હરખો, તમે તો ઉપરથી જીવ બાળો કે હા મેં તો કેટલું ભાવમાં લીધા, લેવાનું રહી ગયું મારતો.
આ આઈટીસી 400 રૂપિયા, કોઈ 400 રૂપિયા લોકો પૂછપૂછ કરતા હતા કે લવ 320 319 રૂપિયા ચાલે છે ત્યારે ના લી. આ આઈટીસીમાં બી આ હિન્દુસ્તાન લીવર 1350 રૂપિયાની આસપાસ બી સોરી 2350 ની આસપાસ, અને હિન્દુસ્તાન યુનિલીવર 3000 થાય એટલે લેવા દોડે કે આવું તો આ તો 5000 થઈ જશે. એટલે આપણે 2300માં લેવો તો 3000 થવાનું હોય એ તો ખબર જ નહીં તમને. યોગ્ય સમયે ખરીદે એ જ પૈસા બનાવે અને લાંબા ગાળા માટે પડ્યો રહે. ભલે ને નેચું જતું પણ કડાકો ભડાકો ચમ નહીં થઈ જતું. ખરું મિત્રો, સારા સ્ટોક્સમાં રોકાણ કરવાનું અને પોર્ટફોલિયોને રિબેલેન્સિંગ કરવાનું. જ્યારે તમને એવું લાગે કે આ શેર મારાથી ખોટો પકડાઈ ગયો છે, ચકલી પકડાઈ ગઈ છે, તો એને રિબેલેન્સિંગ કરી શકાય મિત્રો. એવું નથી કે ન કરી શકાય. સારા સ્ટોક્સમાં તમે કન્વર્ટ થઈ શકો છો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી દાદાના ચરણોમાં અને મારા શનિદેવ મહારાજના ચરણોમાં પ્રાર્થના. જય જય શ્રી સીતારામ, જય શ્રી શનિદેવ મહારાજ.